થાકી ગઈ હવે આખો દિવસ કામ કરી કરીને. હાય હો કેમ અહીંયા બેઠી છો? કામકાજ થઈ ગયા લાગે ઘરના બધા. એ નોકર રાખ્યાસ? ના રે ના, કોણે કીધું? તમે કયો છો ને કે કામકાજ થઈ ગયા એમ. તો થઈ ગયા હોય તો જ તું નિરાતે બેઠી હોય ને, આમ નકર કોઈ દી ભાળી ને જ નવરી બેહતા એટલે. હા, તમારે રખડવામાંથી ક્યાં ઊંચું આવું છે બેને? તો હું ક્યાં રખડવા ગયો તો? કામેથી આવી ખાઈ તો આંટો મારવા તો જવું પડે કે ન જવું પડે? બાયડીનો ભાવ પૂછો છો કોઈ દી? નહીં, ઘરમાં કઈ ધ્યાન જ નહીં દેવાનું. એટલે પણ હું ધ્યાન દઉં ઘરમાં? આ કમાવા તો જાઉં છું, બેન થી વધારે બીજું શું હોય? સર કહું છું કે ડીડીટી થાય મચ્છર જ થાય. ઘરમાં બીમાર માણા હોય ને તો મચ્છર જ થાય. આ ડીડીટી લાવી તો દીધી છે 60 ને. 60 ને હા, તમારા બાપાની છે ને જાણે કેમ આમ નોકરાણીઓ. હા, એના જેવું થઈ ગયું છે ઘરમાં અત્યારે. કોણ કહે છે તું નોકરાણી છો એમ? હે, તને પરણીને લેવો છો આ ઘરમાં, એમાં નોકરાણીની ક્યાં વાત આવી? પૈણીને લઈ આવ્યા હતા પણ હવે છે ને વહુ નથી, આ ઘરની નોકરાણી બની ગઈ. પણ કાં આવું બોલશો? કોણ તારી પાસે નોકરની જેમ કામ કરાવે છે? તમારા બાપા. હવે મારો બાપો ખાટલામાં પીડ્યો માંદો છે બિચારો. એટલે જ કહું છું, આ ખાટલામાં પડ્યા છે ને આખો દી નવરી નથી થવા દેતા. ઘડીક કે લાય પાણી દે ને ઘડીક કે ભૂખ લાગી ને ઘડીક કે મને ઈ કે ઉલટી જેવું થાય છે તો જે ડોલ દે ને આ થકવી દે છે, ઘડીક થે કે મને ઓઢવાનું દે ને. કંટાળી ગઈ છું હું. જો એ બીમાર છે, ગૌઠું માવતર છે, એટલે એને છે ને સેવા સાકરી કરવી ને આપણો ધર્મ છે. હે, એ કરવી જ પડે. સેવા ચાકરી પણ આટલી બધી ના હોય. કે આ ઘરના કામે નથી થતા, આખો દિવસ એની પાછળ ને પાછળ હોઉં છું. ખાવાનું દેવા જાવ તો કે મારે આ નથી ખાવું, બીજું દેવા જાવ મને આ નથી ભાવતું, મારાથી ચવાતું નથી, કાં કે પેટમાં દુખે છે. હું કરું ને કઈ સમજાતું નથી મને. આમ જો માણસ ગૌઢો થાય ને ગૌઢો એટલે એનું મગજ છે ને નાના છોકરા જેવું થઈ જાય. એને છે ને નત નવું ખાવાની ઈચ્છા થાય, અને એમાંય તે જે બીમાર માણસ હોય ને એને તો વધારે થતું હોય. આ ભાષણ છે ને મને દ્યો માં. તમને બહુ દયા આવતી હોય ને તો તમે ઘરે રહ્યો અને એની સેવા કરો. હું નવરીની નથી. જો ભાઈ, હું ઘરે રહીશ ને તો તાવડી ટેકો લઈ જાય છે. તને ખબર છે ને તાવડી 13 વાના માગે. હે, તમારે જોવાનું, મારે નથી જોવાનું. તે જોવાનું કેમ? મારે નહીં જોવાનું એટલે? હે, તો આને છે ને ક્યાંક મૂકી આવું. અરે હું ક્યાં મૂકવા જાઉં? મારા પપ્પા છે હોય. અને શું આમ વાત કરશો તે મારી ફરજમાં આવે એની સેવા તો કરવાની. કરો ને, તમારી ફરજમાં આવે તો કરો. હું કામે મારી ઉપર નાખી હા, દીધું? તો પણ હું કરું છું ને, ઘરે હોય તે રજા હોય તે હું જ ધ્યાન રાખું છું. તું એકલી કઈ નથી રાખતી. અઠવાડિયે એકવાર કરો એમાં કોઈ નવી નવાઈ નથી. અઠવાડિયામાં હાથે હાથ દી કરો ને તો ખબર પડે. જો આખી દુનિયામાં છે ને 6 દિવસ બૈરીસ ઘરે હોય બધાને, અને આ જણ હોય ને એ કામે જતા હોય, અઠવાડિયે એક રજા હોય ત્યાં જ બધા કામ થતા હોય. આખો દિવસ સેવા કરી કરીને ઘરનો ઢેડો ઢેડી છે ને મારે હાઈન થતા પગ દુખે તો કોઈ દિવસ કોઈએ કીધું નહીં કે તારા પગ દુખે લઈ દબાવી દઉં? પણ પગ દબાવી દેવાની ક્યાં વાત આવી? તારે મને કહેવું જોઈએ ને. મને કઈ તો તારે શરમ નહીં આવે તારા પગ દબાવવામાં? હે, કહી દેવાનું કે હું થાકી ગઈ છું, મને પગ દુખે, માથું દુખે. હે, દબાવી દઉં તું તારે. જો તમારા બાપાની સેવા થાય ને એટલી કરી, અને નહીં થાય ને તો હાવે નહીં કરું. તમને કહી દઉં છું ચોખ્ખા શબ્દમાં. આ બધી વાત છે ને તું કરીમાં. આ જે કઈ તું બોલશો ને વધારાનું બોલશો. એ તમારે જે સમજવું એ સમજો. મારી ઉપર બધું ઢોળી દ્યો તી. આખો દિવસ કામ કામ કામ. કઈક મારી પોતાની જિંદગી છે. તારી શું જિંદગી છે? કેમ? એટલે અહીંયા કામ કરીને રાખવાનું હે, કામવાળાની જેમ. મારા બાપા એટલે દીધીસ મને અહીંયા. તારા બાપાને ખબર જ હોવી જોઈએ કે દીકરીના લગ્ન કરીને એટલે સાસરિયામાં કામ જ હોય, કઈ એસો આરામની જિંદગી ન હોય. કામ હોય તો ઈ કરું જ છું. આ બીમાર માણસની પાછળ છે ને આખો દી એની ઉપર જ સેવામાં નો લાગી રહેવાનું હોય. જો માણસ બીમાર હોય ને એટલે એને ખુશ રાખવાનો હોય, એને જે જોઈતું હોય એ હાજર કરો એટલે માણસ બહુ જલ્દી સાજો થઈ જાય. મને એટલી ખબર પડે. અને ડોક્ટરે આમ પણ કહ્યું છે કે એનું ધ્યાન રાખશો ને એટલા જલ્દી સાજા થશે. હા તો રાખો તમે, જાઓ. હું નથી રાખવાનું. તો કામે મને નથી આવડતું. અરે પણ હું ક્યાં કહું છું તને નથી આવડતું એમ? તને આવડે જ છે બધું. નથી મને આવડતું નથી ને હવે કરવું નથી. પણ એમ થોડું હાલે નથી કરવું એમ? એની સેવા તો કરવી પડે ને. અને જો હું સેવામાં રહીશ તો કામે કોણ જાહે? તને કીધું તો ખરી, આ કમાવા વાળો હું એકલો છું. ઈ તમારે જોવાનું, મારે નથી જોવાનું. ને એની સેવા કરવી ને તો કોઈ રાખી લ્યો. છોકરી બોકરી બાઈ જે કામવાળા હોય ને એને રાખી લ્યો. આખી દી સેવા કરે. ગાંડા જેવી વાત કરે છે તું. તારા હોવા છતાં હું કામવાળી રાખું, એની સેવા કરવા વાળી. હા, અરે એવું થોડું હોય કાંઈ? આ તારી એ તે ફરજ છે જ તે ને. તું એની વહુ થા, તારા હાહરા છે એટલે હાહરા એટલે બાપ સમાન કહેવાય. ફરજ હોય. હો
ફરજ અમને ખબર પડે છે કે ફરજ કેમ નિભાવાય. નથી ખબર પડતી. ખબર પડતી હોત ને તો વાંભેકનો જીભડો છે ને તું કે હકારતી ન હોત. હા તો હાલે છે, બોલો શું કરશો? એ નો હકારાય. વહુ છો તું અને તારા હારા એટલે હારો બાપ જ કહેવાય. બાપની સેવા કરવી ને એ આપણી ફરજમાં આવે, આપણો ધર્મ કહેવાય. અને આ છે ને માવતર ગૌઢું થાય ને ત્યારે એની સેવા જ કરવાની હોય, એને કાંઈ ન મૂકીયા જવાનો હોય. તમારે કરવી હોય તો કરો, હું છે ને હવે સેવા નથી કરવાની. તું હું નહીં કરે સેવા? સેવા તો કરવી જ પડશે ને. હાલી મળી તે લે માળી બેટી, સેવા નહીં કરું. હે ભગવાન, આ ગડપણ કોણે મોકલ્યો? એ આવી દશા એ નથી સહન થતું, એ નથી સહન થતું. બાપુજી કેમ છે તબિયત તમારી? ગગા આવી ગયો તું? હા હા પપ્પા. શું થાય છે તમને? હા, થવાની તો વાત જ કરી માં બેટા. એ એક જગ્યાએ દુખતું હોય ને દવા લેવીને તો બીજી બે જગ્યાએ દુખે. એ કાંઈ હક નથી. હવે તો એમ થાય ને શરીરની પીડા તો છે જ, પણ જો આ તારી વહુ હોય છે ને એ માથામાં છે ને આમ ઠોબરા મારે એમ કે ને ઓલા શું કહેવું, હવે આમ કવણ બોલે ને માથું પાકી જાય બેટા. એક તો આ કાંઈ મટે નહીં ને ઉપરથી કાનમાં બધું સાંભળો કીડા પડી જાય કાનમાં. હા સારી રીતે જાણું છું, પણ આ ઘટપણ આવ્યું છે તો હવે એને પસાર તો કરવું પડશે ને. હે અને આ બીમારી કોઈ કાંઈ જાણી જોઈને થોડું લાવે. હે આ તમારા શરીરમાં બીમારી આવી છે તો હવે મારી સેવામાં કંઈ કશાશ રહી જતી હોય તો તમે મને કહો. તું તો બેટા ધ્યાન રાખશો, પણ પછી કેટલું રાખે? તારે કામ ધંધે જવું હોય હે રૂપિયા તો કમાવા પણ નકર ઘર કેમ હાલે? અમારી દવાના પૈસા હે આમે તું મારી ઉપાધિ કરી કરીને થાકી જશો. એક કામ કરીને હા સાહેબ આટલું ઝડપથી બોલી જાવ ને થોભી જા. એ આવલું નથી વૃદ્ધાશ્રમ જેવું દવાખાનું હોય ત્યાં બધું દવા આપે ને હાચવે એ માણા હોય ત્યાં દાખલ કરાવી દઈને મારું નામ લખાવી દે. પપ્પા તમે કેવી વાત કરો છો? આ સવાન જોગ દીકરો હજી હું જીવું છું અને તમે વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરો છો? હે એ તારે નિરાતને બેટા વહુના કજિયા ને કચ સાંભળવી એના કરતા તો જો હે ત્યાં છે ને મારી જેવા કેટલાય પીડ્યા હોય ખાટલે હે તે બધાની આમ છે ને માણા રાખ્યા હોય ન્યાણે, એટલે જી સેવા થાય એ અહીંયા આમે છે ને જો તું સવારે ને સાંજે 2 વખત મારી પાસે આવી હે એ આખો દી મારો નથી નીકળતો બેટા. બધું બહુ સંભળાવે મને. સાચી વાત છે પપ્પા. વૃદ્ધાશ્રમમાં ઘણા લોકો પડ્યા હોય પણ એને છે ને એના મા બાપની ન પડી હોય ને એટલે એ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય. જ્યારે તમારો આ દીકરો જીવે છે અને મારા જીવતા જીવતો છે ને આવો કોઈ દી વિચારે ન કરતા. મારે છે ને મારા ચામડાના જોડા બનાવીને કદાચ તમારા પગમાં પહેરાવવા પડે ને તોય તમારા મા બાપ હોવાનું ઋણ હું ઉતારી નહીં શકું. કારણ કે મા બાપ છે ને આ દુનિયામાં એમને નથી આવ્યા. આ ભગવાન છે ને ભગવાન એ દરેક ઘરે પોગી નથી શકતો ને એટલે એણે મા બાપને મોકલ્યા છે, સમજી લેજો. અને રહી વાત મારા વહુની, પપ્પા હું સારી રીતે જાણું છું કે મારા ગયા પછી તમારા ઉપર કેટલો ત્રાસ ગુજારે છે એ. હું શું કરું બાપુજી? તું તો છે ને મારો સર્વણ છો હે, પણ હા તારી ઘરવાળી છે ને એમ હકીથી ખાવાય નથી દેતી. એ માથામાં મોવાળા ખેંચી જાય આવીને અને આમ ન કહેવાના વેણ કે બેટા એક તો આ પીડા સહન ન થતી હોય ને એમાં પાછું એનું બોલવું, એના કરતાં મને તો એમ થાય કે આના કરતાં મોત આવી જાય ને તો સારું. નહીં બાપુજી, પણ આ ખોળ્યું છૂટતું નથી. કોણ જાણે કયા પાપ કર્યા હશે મેં. આવું ન બોલો પપ્પા તમે. આ જીવન અને મૃત્યુ જો માણસના હાથમાં હોત ને તો આ દુનિયામાં
કોઈ માણસ બીમાર જ ન પડત, કોઈ દુઃખ જ સહન કરવા તૈયાર નથી. પણ આ સુખ અને દુઃખ આ જીવનનો છે ને એક હિસ્સો છે. એ તો છૂટકો જ નથી ભોગવા સિવાય. એ તમે સારી રીતે જાણો છો. હા બેટા હા, એ આ શરીરની પીડામાંથી તો છે ને કોઈને મુક્તિ નથી મળી. કર્મના લેખા જોખા છે ને આ જ પતાવીને છે ને એ આગળ વધવાનું છે આપણે. હા, ભગવાને નથી બસી શક્યા એના દુઃખને વેઠવાથી, તો આપણે રહ્યા મનુષ્ય જાત. હે, કયા ખેતના મૂળા છીએ આપણે તો આ દુનિયામાં જન્મ લીધો ને એટલે આપણે આપણા પાપ અને પુણ્ય બંને પલડા છે ને સરખા કરવામાં જ આપણી જિંદગી વિતાવવી પડે છે. પછી એ તમે બીમારીના રૂપે હોય કે પછી સારા કામ જો બાપુજી, તમે જરાય ચિંતા ન કરો. હું તમને છે ને કોઈ સારામાં સારા ડૉક્ટર પાસે લઈ જાય, એ તમને છે ને જલ્દી હાજા કરી દે. હવે હાજા નથી થાવ બેટા. હવે તો હું વાટ જોઉં છું કેદી લેવા આવે. નહીં બાપુજી, આવું ન બોલો તમે. હજી તો છે ને તમારે મારા છોકરાઓને રમાડવાના છે. તમારા ખંભે બેહીને કે દાદા તમે ઘોડો બનો, હું તમારા વાહ ઉપર બેહી રખડવા માંગુ છું. એટલે તમને છે ને હાજર થવું જ પડશે. ઓવરનું થવાનું છે તમારે. એ બરખા તો મારાય છે બેટા, પણ હવે આ જન્મમાં પૂરા નહીં થાય. મને માફ કરી દે. પૂરા થાય. હું કામ નહીં થાય? જરૂર પૂરા થાય. જરૂર પૂરા થાય. હે ભગવાન, હે ભગવાન, હે એ ડોહા, એ ડોહા, ઊભો થા, દવા પી લે. ખાવામાં કલાક ઉભો નહીં થવા ટેકો. એ થાવું હોય તો થા, દવા પીવી હોય તો પી. મારા હાટું નથી પીતો. ઉભા રહ્યો. જ્યાં હોય ત્યાં થૂકે, જ્યાં હોય ત્યાં થૂકે. થવાનું તો કેવું ઊભું થવાઈ ગયું? આ બધા નાટક હું કામે કરો છો? લે અલે એ પણ આમાં ટીકડી કઈ? એ જી હોય ઈ. આ છે ને મરી જવાની ટીકડી છે, પીવી છે? હાઈ હાલ છે. એ આ લાલ કલરની ટીકડી તો આ મહેન્દ્ર નથી દેતો કોઈ દી. આ નવી ટીકડી ક્યાંથી આવી? તો એમ કર, નથી પીવી, મૂકી દે. ભરોહો નથી, એકય વાતથી ને ભરોહો નથી. એ પણ તમે કહેતા હતા ને પી જાઓ તો જટ વહી જાઓ. લાવો કાઢી દઉં. ના ના, પી જાઓ. આમાં લે આ ગ્લાસ પકડી પકડીને થાકી ગઈ હો હું. પણ આ પાણી ઢોળાણું. અરે અરે પૈસા બી થઈ ગયો. હવે ગંધવી માયરું અવડો મોટો ઢાંઢો થયો. આટલી ઉંમર વઈ ગઈ તો યા ક્યાં પેશાબ કરવા જવાય ને એ ખબર નથી પડતી. પા ટાઢું લાગ્યું ને એટલે આમ ધ્રુજારી થઈ શરીરમાં. વયો ગયો પૈસા. હા, તને ખબર નથી પડતી કે આ પેશાબ ક્યાં જવાય? હે, આ છે ને ગોદડા હાવ છે ને ગંધવી માયરા. આ બધાય નવા ગોદડા મેં ખાલી કરી નાખ્યા તારી પાછળ. એ ગોદડું નથી રહેવા દીધું. હારું હું કરું? હે, હવે મારાથી રોકાતો જ નથી. તો આ મને કોઈ હાથ પકડીને લઈ જાય ને કયું ન લાગ્યો તો. એ ઢહેડાતા છે ને હાયલું જવાય. ઊભું થઈને ન લઈને તું.
હું તો પાણી બહુ ઓછું પીવું એટલે તો આ જો તમે દવા લાવ્યા ને એટલે પીવું પડે. દવા ક્યાં પડી ગઈ? એ ધ્યાન નહીં રે. આ દવા છે ને મફત નથી આવતી હો, રૂપિયા બે હશે. હા પી લો પી લો. બી દીધા છે. આ ડોહો મરતોય નથી, જીવતોય નથી ને જીવવા દેતોય નથી. બી દીધા છે આને તો. હા બહુ કડવી દવા. ના હમણાં મીઠી દવા છે ને બનાવવા દીધી છે. આ તમારા વેણ કડવા અને એમાં દવાઈ કડવી. કેમ કરીને આ બધું જીરવવું એ કઈ મને તો છે ને આ બધા નાટક લાગે છે તારા ડોહા. હા આ બીમાર માણા હોય ને ઈ હુકલકડું હોય, ખાટલામાં દેખાતું ન હોય. ના આ એક ખાટલો છે ને એ પૂરો નથી પડતો. આ ઉપાડા જેવું શરીર છે. પણ માને રોગ જ કયા પ્રકારનો થયો એમાં હું પાત્રો કેમ થાવ? હે મને જ નથી ખબર મને શું થઈ ગયું. એ મારું અંદર બધું આખું છે ને કંઈક ગતા ગમે જ પડતી મને. ખાવ તોય દુખે જ, ન ખાવ તોય દુખે. ખવાય જ નહીં. હું એમ કહું આ ખાવ નહીં ને એટલે વેલા ઉકલી જાવ. એ તો મારો દીકરો પરાણે મને છે ને કોળિયા ખવડાવે ને એટલે 2-3 કોળિયા મારે ખાવું પણ ન કરે. એને દુઃખ લાગે એને બાપો છે ખાતો નથી. આ એમને આ ઘર મૂકીને ક્યાંક વયો છે ને એટલે મારા જીવને તો શાંતિ. મેં તો કીધું મહેન્દ્રને કે મને છે ને તું ઓલું શું કહેવાય વૃદ્ધાશ્રમ એમાં મૂકી જા. ત્યાં બધા સેવા આ કરશે. તમારો દીકરો છે ને કોઈ દી મૂકવા નથી આવવાનો. આ વયું જોવાય એકલા. મને પ્રેમ કરે ને એટલે ના પાડે. એમ કહે કે તમે મારા બાપા છો ને હું તમારો સર્વન્ટ. તમને એવું છે ને હાજા કરીને જ રે. ઈ તો છે ને ઘણું બોલશે એટલે તમારે છે ને બધું મન ઉપર ન લઈ લેવાનું હોય. આ છે ને જેદુની પૈણી ને આવી ને તેદુની છે ને તે ડોહા મારી જિંદગી છે ને ખરાબ કરી નાખી. ખરાબ. શાંતિથી ને 1 કલાકે મને છે ને જીવવા નથી દીધી. જીવવા ગળા ભાગી કડવું લાગે છે. દવા પીવી લે, જો બગાડ હું નોકરાણી છું ને કઈરે રાખું. બગાડ હજી ગાભા ધોવામાંથી ને જૂચીની નથી આવતી. હું ઘૂંટરો પાણી નથી પીવાતું ગળામાં. આ હાથ ભાંગી ગયા છે. હાથ ભાંગી ગયા છે. હા હાથ તો બહુ નરવા છે. એમાં નરવા દેખાય તમને. એમાં તાકાત થોડી છે એમાં. એ કાંઈ નથી. એમ જો લુલા થઈ ગયા. ક્યારેક તો ડોહા એમ થાય કે તારું છે ને ગળું દબાવી દઉં તો હારું. હારાની વાત પણ છે ને આ તારો દીકરો નડે છે. તારો દીકરો હા એ મારો સર્વન્ટ છે ને. એ તો મારો એમાં કાંઈ નો ઘટે મારા દીકરામાં. મારા ભાઈ ભમરાડા કે આ ઘરમાં વહુ બનીને આવી મને ખબર નથી કે તું આવો બધો બીમાર છો. બાકી છે ને આવત જ નહીં આયા. પણ એમાં મારું થોડું હાલત કાંઈ. આ બીમારી આવી ગઈ મેં જાણી જોઈને થોડી લાવ્યો છું. હાલે બધુંય હાલે આપણું. આ મોતને છે ને ગળે વળગાડી ચૂકતા નહીં આયા. હા બસ ઉતારી જાવ. ગળફો ઉતારી જાવ એટલે પેટમાં વયો જાય. મને છે ને બધુંય કરી મૂક્યું છે. હાવ ઓલા માગવા વાળી ન હોય એના જેવી કરી નાખી છે. હાવ છે ને મરી જાને છે ને તને તો છે ને જટે પકડી તને મારવો જોઈએ. દુખે છે. મોવાળા પકડે ને એમ થાય એક મોવાળા છે ને કરોડોની પીડા થતી હોય ને એવા મોળા દુખે. માથું ક્યાં ધોયું કેટલા મહિનાથી. હા નવરો હશે ને તે દિવસ મહેન્દ્રને કહે બેટા માથું ધોઈ દે. ટોલા પડી ગયા છે એમાં. હે ભગવાન ઉપાડ લે હવે. તું તો નથી જીરવાતું હવે. હા જો આ તારું માથું કેટલું ગરમ છે. આ તાવ તો નથી આવ્યો ને? તાવ નથી આવ્યો પણ હવે તમને એવું નથી લાગતું મમ્મી કે આ ખોળો બદલવો જોઈએ?
એટલે હા તારે બીજી માં લાવવી છે હે? અરે મારી માં કેવી વાત કરો છો, બીજી માં શું લાવે? બાપા હોય તો બીજી માં લાવે. બાપા તો બિચારા મૂકીને વૈયા ગયા છે. હું એમ કહું છું, તમને એમ નથી થતું કે તમારા દીકરાને હવે લગ્ન કરવા જોઈએ? હે? હા પણ જો ટાઈમ આવે તો લગ્ન કરાય ને. આ બેનના લગ્ન કર્યા, હવે પછી તારો વારો. પણ કેદી મારો વારો આવશે? કેદી એમ કહો. આમ કોઈ નાનો ન થો. આ તમને એમ ન થાય કે તમે શાંતિ થાય બેઠા હોય ને પ્રભુની માળા કરતા હોય ને હો અહીંયા હાવણી મારતી હોય અને તમે એમ કહો હો બેટા સા મૂકી દેજો અને એ સા લઈને આવે તમને સા પાય કેવું સારું લાગે? એવા ભરખા નથી તમારા? આ મને બહુ બધાય સપના છે પણ હવે આ સપનાની તારી રાણી છે ને ક્યાં ખૂણામાં બેઠી છે ને એ દેખાતી નથી. કેવી વાત કરતી? ખૂણામાં થોડી બેઠી હોય. તો? એ તો મારા હાહરાને ઘેરે મોટી થઈ ગઈ છે. હવે તમે ક્યાંક ગોતો એને કે ક્યાં છે એમ. હા તો એ મેં કેટલા જણાને કીધું છે ખબર છે? આ તને ન ખબર હોય એ હું ગમે ત્યાં જાઉં ને તમારા મોઢામાંથી એક જ વેણ હોય એમ. જો આ મારો રાજ છે ને હું મોટો થઈ ગયો છો એને હાટું છોકરી ગોતવાની છે કોઈ હારી ને સંસ્કારી ને આમ જો થોડીક ધોળી હોય ને મારી જેવી એવી ગોતીશ હું તો બધાને એમ કહું છું. એ તમારી વાત હાચી. તો આ હું આવી ધોળી ને મારી વહુ કઈ મારીથી સડિયાતી હોય એવી જ ગોતે ને મારે. ગોતવી જ પડે, એવી જ ગોતવી પડે. આમથી તે કાનોડા હારે તો રાધા થારી લાગે ને હા એમ. તઈ પછી પણ હું તમને શું કહું, આ તમે ખાલી વાતો કર્યા કરશો તો હું બધા આમ આપી દે હમે આલી કે લઈ જાવ એમ. હા તો પેલા કોકના કાને વાત નાખવી આ પછી જે ઝોણ જોવા જવાય ને કોક એમ કે હાલો બેન આમ. આ છે ને વધારે પડતું એવું હોય છે કે આ સંબંધમાં છે ને મામા બધી આગેવાન હોય તો આ મામાને કહો ને આ ભાણાનું જે ગોઠવે. અરે ભાઈ મામાને મેં વાત કરી છે આ અત્યારે આટો દેવા ગઈ કે નહીં આ તે મેં કીધું તું ભાઈ હવે જો આ જલપાના તો લગ્ન થઈ ગયા એને ઠરી ઠામ થઈ ગઈ હા હરી એ સારું છે એને કાંઈ ઉપાધિ નથી હવે રૂ રાજનું તો હવે એવું કાંઈ ઠેકાણ હોય ને તો છે ને ભાઈ ધ્યાનમાં રાખજો. મને તો એવું લાગે છે આ મામા છે ને ખર્ચો બસાવવા હાટું મારું મોઢું કરતા હશે. એને મામેરું કરવું પડે ને પાછું. હા મામેરું તો કરવું જ પડે ને. જો આ બરાબર જલપાન મામાને જ ફોન કરું. આ મામા છે ને મામેરા હાટું થઈને ચેક મને વાંઢો રાખે ને. હા તો તું જ ફોન કરીને પૂછી લે ને. હા હલો ભાણો બોલું મામા. કાં બહુ શીખણાઈ કરવા માંડ્યા તમે? રમત નથી કરતો. આ તમે મામેરાનો ખર્ચો બસાવવા હાટો થઈને મને વાંઢો રાખવાના પ્લાનમાં નથી ને? દાંત કાઢોમાં કહો એનો જવાબ આપો. આ તમારે મામેરાનો ખર્ચો કરવો પડે એટલે મારું જોણ ક્યાંય ગોતતા નથી ને? હા મારા મમ્મીએ કીધું કે તમને વાત કરી જ છે કે ભાઈ ભાણા હાટું છોકરી ગોતવાની છે તો કેદી ગોતવાની છે હવે? હા લ્યો હા મને ખબર છે હો. 10 જગ્યાએ વાત નાખી દે, એક જગ્યાએથી સામે કોઈ કીધું જ નહીં જોવા હોય એમ. બધી જગ્યાએથી કીધું તો મામા એકારે લગ્ન કરવાના કે 10 નથી લાવવાની મારે. હા હાચી વાત છે. હા હાચી વાત છે હો. હા ગોઠવો જલ્દી ગોઠવો હવે. અને મામેરું છે ને તમ તારે આમ જો નાનું કરજો પણ જલ્દી મને પરણાવો. ઈ પરણાવા તો જો આ તમારા બેન જો એમ કે મામેરું મોટું કરવાનું કે હો એટલે ફેરીમાં રહેજો પાછા. હા એ સારું આવજો. હા હવે તો છોકરી બતાવો તો અમે આવી મા દીકરો આજને આજ લ્યો. હા એ તો ભાઈ મામાને યાર લાડ નહીં કરું તો કોની યારે કરી હે. સારું હાલો જય શ્રી કૃષ્ણ. રમિત કરતા હતા મામા. મને કે ભણા કે મારે તો મામેરું મોટું જ કરવું છે એટલે તમારે મામેરું તો મોટું જ આવશે. મને ખબર જ હોય ને. અને એને કીધું છે કે પૂનમ પછી જવાનું છે છોકરી જોવા. જોજે આ હું કેતી હતી હાસુ જ કેતી હતી ને આ તને એમ થાય કે આ મારી માં છે ને આ કોઈને કેતી નહીં હોય ને મારી ઉપાધિ નથી ને બટા આ માને તો ઉપાધિ હોય જ. મને ખબર છે હું તો રમેત કરું છું. તમને વધારે ઉતાવળ હોય મારી કરતા વહુ લાવવાની કે તમે સૌ ત્યાં છે ને વહુ આવી જાય મને બધી ખબર છે. આ તો હું રમેત કરતો હતો કે તમારે કેટલીક ઉતાવળ છે જોવું તો પડે ને મારે. મને ત્યાં કાંઈક છોકરી બોકરી ક્યાંક મેળા બેળામાં મળી જાય તો મને કોઈ કે. આ પછી મળી નથી ગઈ ને તો કેજે. ના એવા ધંધા જ નથી આપણા. એ ધંધા જ નહીં. આ તો આપણે છે ને તમે મામા જ્યાં ગોઠવો ત્યાં જ ગોઠવવાનું છે. ઈ તું ગોતીને લાવતો બાવતો નહીં ઈ પછી મને નો મજા આવે. ના હું ગોતી જ નહીં. મારે શું કામ ગોતવી? તમે સૌ વડીલો મારે ગોતવાનું જ નહીં. આપણે ધંધા જ આવવાનું જ નથી કાંઈ. આપણે તો શાંતિથી તમે જેવી આ તમારું કેમ સંસાર હાલો એવો જ મારો સંસાર હાલવો જોઈએ. પછી આ ઓલા શું કહેવાય પ્રેમ લગ્ન કરવી પછી બથાબથી કરવી એ આપણે કરવાનું થતું જ નથી. પ્રેમ લગ્ન કરે ને એ માન 2-4 મહિના ટકે પછી છૂટા સેડા જ હોય. એની કરતા આપણે છે ને શાંતિથી જો તમે મામા જ્યાં ગોતી જો ને એની હારે 4 ફેરા ફરી લેવાના છે પછી હે જલસા પાણીને જયંતીલા. હા હે કાઈ નહીં હારું હાલ અવતાર હું
મારે કામ છે થોડું ગામમાં, હું આટો મારતો આવું. હમ. અને તમે છે ને બપોરે રાંધી રોટલા રાંધી રાખજો. આ અને છે ને શાક રીંગણાનું કરજો, આખા રીંગણાનું. હા તે હારું લે. હા. આજ તો વાડીએથી ઉતારે જા. હા હું જાવ હવે. હા જા જા. હા, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ જા. હે હરખ ગયેલો. અરે કુમાર તમે કેમ હા મોઢું કેમ પડી ગયેલું છે? હું થયું છે કઈ? ના કંઈ નથી થયું, આ તો તમને મળવા આવતો હતો. તે સારું ખેરું ને મને મળવા આવ્યા. તો 1 લાખ આવ્યા. મારી બેન ન લેતું હોય યાર. તમારી બેનને શું સાથે લાવું? એ તો ઘરના કામમાંથી નવરી ક્યાં થાય છે. કુમાર હું થયું છે કાંઈ? તમે આમ ઉદાસ હોય, તમારો ચહેરો પડી ગયેલો છે. જો જે વાત હોય મને કરો. કંઈ તકલીફ હોય તો હું બેઠો છું ને, હું કામ મૂંઝાવ છો? શું થયું છે? તકલીફ તમને કેવી રીતે કહું? હું તમને કહીશ ને તો તમને એમ થશે કે તમારી બેનના વગોણા કરવા આવ્યો છું. કારણ કે મરદ જાત રહ્યો ને, બાયુના વગોણા કરવા એ મરદના મોઢે શોભા ન દે ને. જો મારી બેનથી કાંઈ ભૂલ થઈ છે? તમે એવું ન સમજતા કે મારી બેન કાંઈ તમારે ઘરે ખરાબ વર્તન કરે તો હું એને ઠપકો ન આપું. મારો રાજભાઈ, માની લો કે તમારા માં બીમાર પડ્યા હોય અને તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારી ઘરવાળી એની સેવા કરે કે ન કરે એટલું મને કહો ખાલી. અરે સેવા કરવી જ પડે, કરે કે ન કરે નહીં, કરવી જ પડે. એ એની માં જ છે. તો પછી તમારી બેન મારા બાપની સેવા કેમ નથી કરતી? એની ઉપર ઢોર જેવો વ્યવહાર કેમ કરે છે? અરે જો કુમાર તમે હું કામ ત્રાસ ગુજારે છે એની ઉપર આટલો? હવે હું મરદ જાત છું, આખો દિવસ થોડી ઘરે રહેવાનો, મારે કામે જવાનું હોય. હું સવારે ટિફિન લઈને વયો જાઉં, રાતે ઘરે આવીને મારા પપ્પા પાસે જાઉં ને તો આખા દિવસની આપવીતી મને જણાવે ને તો અત્યારે જે તમારી સામે મારી આંખમાં આહુડા છે ને એના કરતાં વધારે હું રોઉં છું રાતે. એનું એક કારણ છે, તમારી બેન મારા પપ્પા ઉપર એટલો બધો ત્રાસ ગુજારે છે ને એની કોઈ હદ નથી. આગળ કહેવા બેસીશ ને તો અહીંયા ઊભા ઊભા છે ને આખું વીતી જાય. જો કુમાર તમે ફિકર ન કરો. મારી બેનની કાંઈ પણ ભૂલ હશે ને તો તમ તારે હું એને ઠપકો આપી. તમે જરાય ચિંતા ન કરો. હા, હું તમને ખાલી જાણ કરવા આવ્યો હતો. મારે એને કાંઈ કહેવાની જરૂર નથી. મારો બાપ છે ને એટલે હું દીકરો હોવાનો ફરજ જરૂર નિભાવી. એના માટે મારે ભલે કામ ધંધો મૂકી દેવો પડે. મારા બાપને છે ને મારે બેઠો કરવો છે, બેઠો કરવો છે. જો ભગવાન ઉપર ભરોસો રાખો, તમારા બાપુને હાવ સારું થઈ જાય. તમે એની ફિકર ન કરો જરાય. અને આમ મારી બેન ખોટી રીતે જો એને હેરાન કરતી હોય ને તો તમ તારે હું એને સમજાવી. તમે પણ આમ આહુડા ન પાડો. આ મરદની આંખમાં આહુડા શોભે નહીં. ન શોભે, સારી રીતે જાણું છું ન શોભે. પણ આ છે ને આ મરદ હાવ પીગળી ગયો છે મારા બાપના લીધે. આ મારા બાપની વેદના છે, મારી વેદના નથી. જાણું છું, સારી રીતે જાણું છું કે જ્યારે માણસ જ્યારે કોરથી મજબૂર થઈ જાય ને ત્યારે એની પાસે કોઈ બીજો રસ્તો નથી. અને જ્યારે મરદની આંખમાં આહુડા આવે ને ત્યારે મને પણ સમજાય છે કે પરિસ્થિતિ પાર થઈ ગઈ હોય. મારા બાપને કહે છે કે તું જીવે છે જ શું કામ? તું મરી જા ને તો અમને જીવવાની મજા આવશે. હે આ જાણે એને ફક્ત સેવા કરવાની છે, બાકી બધું તો હું જ કરું છું ને. કમાવા જાઉં છું, દવા લાવી દઉં છું. હે અરે મારો બાપ એટલી હદે મજબૂર છે ને કે ઊભો થઈને પેશાબ કરવાય નથી જઈ શકતો. એ બધુંય ખાટલામાં થઈ જાય છે. હે ડૉક્ટરે કીધું છે કે એને ખુશ રાખશો ને, જેટલું એનું વધારે સેવા કરશો ને એટલો જલ્દી હાજા થઈ જાય. પણ આ તમારી બેન એ વધારે બીમાર કેમ પડે, જલ્દીથી જલ્દી આ દુનિયા છોડીને કેમ જાય ને, બસ એ વાજ કાવતરા કરે છે. અને હદ તો ત્યારે થાય છે કે મને એમ કહે આ તમારા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. હવે તમે જ વિચાર કરો, આ જવાન જો દીકરો જીવતો હોય અને બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા કેવી રીતે જાવ? બસ કુમાર તમે ચિંતા ન કરો, હું આવીશ. મારી બહેનને સમજાવવા
આવીશ, તમે ચિંતા ન. હાલો, આવ્યા છો તો ઘર સુધી. ખાલી આ કહેવા આવ્યો હતો, તમારી બેન તમારાથી સમજે તો ઠીક છે, નકર બાપ મારો છે. હું બધું જોઈ લઈશ. બાપુજી, બાપુજી, મહેન્દ્ર આવી ગયો બેટા તો. હા બાપુજી, આરામથી. તું બાવડું જાય છો ને તો આમ જો ઊભા તો બહાર નથી લાગતી. હા, હવે થોડું ખારું હોય ને એવું લાગે છે આજે રોજ કરતા. હે? હા ઈ તો હવે તને એવું લાગે છે, મને તો આમાં કાંઈ ખુશ પડતી આમ નથી. જુઓ, હું ડૉક્ટર પાસે તમારા રિપોર્ટ ને ફાઇલ લઈને ગયો છો, નવા ડાક્ટર પાસે. એણે મને એમ કીધું છે કે તારા બાપુજીને છે ને ઠંડા રૂમમાં હુવડાવજે અને ગાડલામાં હુવડાવજે, એટલે છે ને જલ્દી હાજા થઈ જાય. એટલે મેં તમને આ રૂમમાં ખાટલો ને ગાડલું બધું આપી દીધું છે. ડૉક્ટર ભલે કહેતો પણ જો આ બધું પલી રહે ને મારે પછી ટાયરે બહુ હોય બેટા. હું સૌ ને બાપુ, હે તમે જરાય ઉપાધિ કરો માં. આ જલપા તમારી સેવા ન કરે ને તો કાંઈ વાંધો નહીં. આમ જો રાત નથી હું તમારી સેવા કરે, તમતારે તમારે મૂંઝાવાની જરૂર નથી. ભલે તમતારે આમ જુઓ પેશાબ થાય છે ને બધું ભલે થઈ જતું પથારીમાં, હું સૌ ને તમારો દીકરો. પણ બેટા તમે છે ને જરાય મૂંઝાવ. આ તારી વહુ છે ને એ પછી તું ન હોય તો દવા દેવાય નહીં આવે. હા હું તમારી પાસે જ રહેવાનો છું. અને આમ જો હું તમને ખુશીના સમાચાર આપું. હું છે ને મારા હાળા પાસે ગયો હતો અને મેં મારા હાળાને બધી વાત કરી દીધી કે એને નહોતું અરે બેટા. કહેવું પડે બાપુ, તમે એમ કહો ને ન કહેવાય તો આ તમારી ઉપર છે ને ઢોર જેમ અત્યાચાર કરે. એ તો તે કીધું છે ને એને ખબર પડશે ને તો વિફરશે મારા ઉપર. એ પછી મારાથી સહન નહીં થાય બેટા. આ જો મોવાળા ખેંચે ને તો એ છે ને એ આવલા આકાશમાં કેટલા તારા હોય અને મોવાળા કે હજારો આમ કીડાઓ કવડતા હોય ને એવી વેદના થાય બેટા. આ બાપુજી હું સમજી શકું છું, પણ મારા હાળાએ મને કીધું છે કે હું છે ને આવી અને મારી બેનને સમજાવાય. આમ જો સમજી જાય એનાથી સમજી જાય. એ બેટા એ સમજે ને એ માણા કહેવાય અને ન સમજે ને એ જનાવરની જાત કહેવાય. હે અને પેલો આખો કે સમજણ હોય ને એ તો સંતોની નાદ. હે એ સારા સંસ્કાર હોય ને તો માણસ સમજી શકે અને તો જ જો બીજાને સુખ આપી શકે. પણ સમજણ વિના સુખ નહીં બેટા, એ તો દુઃખ જ આપે બધાને. હા સાચી વાત છે બાપુજી તમારી, પણ તમારા સંસ્કારે છે ને મારા હાથને બાંધીને રાખ્યા છે. નકર આવી જલપા જેવી એક સ્ત્રી કદાચ કોઈ બુઝુર્ગ ઉપર અત્યાચાર કરતી હોય ને તો 5 જ મિનિટમાં સીધી કરવાની તાકાત તમારા દીકરામાં છે. કારણ કે તમે મને એવા સંસ્કાર જ આપ્યા છે કે કોઈ સ્ત્રી ઉપર કોઈ દિવસ અત્યાચાર ન ના કરો. ના એને છે ને ડારો ડબકારો ન દેવાય બેટા. એ સ્ત્રીમાં તો છે ને આપણી મા દેખાય, આપણને આપણી બેન દેખાય. હે એને તો આપણે કેમ કરીને કઈ કેવું. હવે સ્ત્રી એટલે તુલસીનો ક્યારો. લોકો એમ કહે સ્ત્રી એટલે લક્ષ્મી, હે સ્ત્રી એટલે શક્તિનું રૂપ. પણ આવી સ્ત્રીને આપણે કયા શબ્દથી એમાં સંબોધવી એનો કાંઈ વાંક નથી બેટા. એ આપણા કરમ ફૂટ્યા. હે એટલે એ તો આમ જો એ કરમના લેખા જોખા હોય ને એટલે ચૂકવવા પડે. એમાં એ ભગવાન એની પાસે કરાવે. એનું મન છે ને મનમાં એવું કંઈ નથી. એ તો બહુ સારી બાઈ છે. હા હા, બહુ સારી છે. મને ટાઈમે ટાઈમે દવા દે બેટા. અને આજે આટલા બીમાર હોય ને આ બધું વાસ મારતું હોય હે તો પાસે કોણ આવે? હે કોણ આવે મને કહે તું? હા બાપુજી, સંસ્કાર છે ને
એ કોઈ દુકાનમાં ભાડે નથી મળતા. આ તમારા શબ્દોમાં છે ને મને દેખાઈ આવે છે. આ સંસ્કાર જેનામાં હોય ને એને આ સેવા કરવી, આ ગોઢા બુઢાનું ધ્યાન રાખવું, એ બધું કહેવું નથી પડતું. પણ આપણા નસીબમાં નહીં હોય દીકરા. એ આપણે એટલા કમ ભાગી હે નસીબ લઈને આવ્યા હોત ને તો જો આ પથારી જ ન પડ્યો હતું હે. અને જો હા તારા દીકરા દીકરી જે થાત ને એને ઘોડલો બની હું રમાડત. હા એને છે ને આમ વાય બેહાડત અને આમ જો ઘોડો ઘોડો કરાવ. પણ જો ઈશ્વરે મને નસીબ નથી આપ્યું. આવા અભરકા તો મારાય છે, પણ મારા જીવનમાં જે પાત્ર આવ્યું છે ને એ જોતા મને એવું લાગે છે કે તમે છે ને આ જોયા વગર જ ઉપર વ્યા જાઓ. હરી કરે એ ઠીક. એ કોઈને છે ને દોષ ન દેવાય બેટા. હા કોઈ દોષ ન દેવાય. એ તો જેવા આપણા નસીબ ભોગવી લેવાનું. મને મને ભોગવવું તો પડે ને બેટા. અહીં બાપુજી, હું તમને એક વાત જરૂર કહું કે આ જન્મમાં તો દીકરો બનીને કદાચ હું તમારું ઋણ નથી ચૂકવી શક્યો, પણ આવતા જેટલા મનુષ્ય અવતાર મળે ને તો હું તમારો દીકરો બનું ને એવી આ ઉપરવાળાને પ્રાર્થના કરું છું. તમારા રીંગણાનું શાક બનાવી રાખવાનું કઈ ગયો છે ને વાવે ત્યારે હાસો એ પાછો વયો જાય ને આવે ને ખબર ન પડે ને આમ આવે ને એટલે એવી ઉતાવળ કરશે ને રોટલા થઈ ગયા કે નહીં, રોટલા થઈ ગયા કે નહીં, પણ ટાણે આવે ને ખબર નહીં પડે. હે ભગવાન, આ કેમ પાછો મોડો આવ્યો? શાકે ઠરીને ઠોઠું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, ભલે શાક ઠરી ગયું. આપણ આ તરું એને હું કહું, હું આ કુમાર રસ્તામાં મળ્યા હતા. હા તે હું કહેતા હતા જલપા આવવાની હમણાં મળવા જલપા ન થવાની, તો પણ જલપાએ છે ને જે કારસ્તાન કર્યા છે ને એની ફરિયાદ કરવા આવ્યા હતા બિચારા. કારસ્તાન એ વાત તો વળી હું કારસ્તાન કર્યા? આ જલપા એના હારા બીમાર છે કે નહીં? હા એ તો એને- છે જ ને બિચારા પથારી હશે. પથારીએ છે તો હવે ત્યારે એને સેવા એને કરવી જોઈએ. એની બદલે જલપા એના પર ત્રાસ ગુજારે છે, અત્યાચાર ગુજારે છે. હા હું વાત કરે છે. હા જલપાને એવું કરે? હું વાત કરું બાપ, કુમાર બિચારા રોવા મળ્યા હતા. એણે તો એવું કીધું કે એણે મારા બાપને એમ કીધું કે તમે આને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો અને કામ મારી નાખો. અરરરર. આવું આપણી બેન બોલે? હા મને માનવામાં નથી આવતું. કુમાર હાસુ કહેતા હતા, તને ખબર છે? સો એના આહુડા તો બા હાસુ કહેતા હતા, હા, પછી અંદર ખાને કાંઈ ખબર નથી. આ કુમાર રોતા હતા? હા અને બા હે ભગવાન. જ્યારે છે ને મરદની આંખમાં આહુડા આવે ને ત્યારે સમજી લેવાનું કે પરિસ્થિતિ છે ને કાબુની બહાર વહી ગઈ છે. હાસી બાકી વાત. મરદ જેવો મરદ માણા કોઈ દી રોવે નહીં. હા એટલે જ હું તને પૂછું છું. આ જો જમાઈ રોતા હોય ને તો આ વાત હંધે હાશી હોય. પણ બા હું તમને શું કહું, હું આપણી સલ્પા તો વધારે ભળી જાય એવી છે, પણ ન્યા જઈને ઈ આવું હું કામ કરે છે ઈ મને નથી હા સમજાતું. પણ એટલે જ ને. હા જલપાને આપણે કેવા સંસ્કાર આપ્યા છે કે હપીને રહેવાનું, અને આખા 3 જણા છે. હવે ઈ એના હારાની સેવા કરે તો એમાં એને હું વાંધો આવી જાય છે? બીજા ક્યાં એને ઘરના એટલા બધા કામ છે, અને આ આપણી ફરજ છે. આપણે ગવઢિયાની સેવા ન કરી તો કોણ કરે? હું ઈજ તો કહું છું. હવે આખા ઘરમાં 3 જણા, હવે એના હારા બિચારા જીવાય એટલું થોડા જીવવાના છે. અરે એ તો ભગવાનના ઘરનું માણસ છે. આપણને મળ્યા તોય કહેતા હતા ખબર, આ બેન આ તમારી દીકરીની કાંઈ ઉપાધિ ન કરતા, આ તમારી દીકરી મારી દીકરી છે, તમ તાર કરિયાવરમાંય કાંઈ ન જોતા, આ કરિયાવરમાંય કાંઈ ન જોતું. આપણને કેટલી હૂફ આપતા હતા. હા એના જેવો તો છે ને કોઈ માણા નહીં થાય. એ જ કહું છું કે જે ભગવાન જેવા સસરા મળ્યા છે એની સેવા કરીને પુણ્ય કમાવાના બદલે પાપના પોટલા બાંધી રહી છે. અને કુમાર તો બિચારા હાવ ભાંગી પડ્યા હતા. પણ ભાંગી જ પડે ને. હા કયો દીકરો એવો હોય કે બાપનું દુઃખ જોઈ શકે? આ જલપાને આ હું હુજુની ખબર ન પડી. એ હોય ને તો આપણે મા દીકરો જાય ને જલપાને ઠપકો આપી હા જાવું તો પડશે જ બા. જાવું જ પડે ને. ખરું. હા મેં આપણે હમણાં આટો દેવા નથી ગયા તો ખબર કાઢતા આવી અને ઓલીને ઠપકો આપતા આવી. હા કારણ કે મને તો એમ હતું કે દલપાઈ ઘરમાં સુખી થઈને રહે છે અને પરિવાર એક થઈને રહે તો આપણે હું કામ હાથે કરીને આટા ફેરા કરવા જોઈએ. હા દીકરી એના ઘરનું
સંભાળે ને આપણે આપણા ઘરનું. હા એટલે હું નથી કહેતી કે ભાઈ તું કેદુની આટો મારવા નથી આવી ને તો આટો મારવા આવી. આપણને ખબર હોય કે ભાઈ એના હાહરા બીમાર છે, જો જલપા અહીં આવશે ન્યાય એનું કોણ કરશે, એટલે હું કહેતી નથી કે તું રોકાવા આવી એમ. એ વાત તમારી સાચી છે, પણ આપણે વહેલી તકે આંટો મારવા જવું પડશે. અરે કુમારે મને એ જ કીધું છે, તમારે એને કંઈ કહેવાની જરૂર નથી, પણ આ તો મારી ફરજમાં આવતું હતું કે મેં તમને જાણ કરી, એટલે કાલ સવારે તમે મને ઠપકો ન આપો. આ પણ કુમારની વાતે હાસી ને આપણને કેવું તો પડે ને, ન કહે તો આપણને શું ખબર પડે. આપણને તેમ થાય ને કે એને સુખેથી ને રહે છે ને બધાને રાખે છે, આ ઘરમાં બાયુમાણામાં એકલી છે, એને આડેથી ક્યાં કોઈ લઈ જાય એમ છે ને ખાઈ જાય એમ છે. આ તો એને ખાતા નથી આવડતું, અને આ તું કે ને એની જેમ પૂન કમાવાનો મોકો મળ્યો છે. આ ગવઢિયાની સેવા તો જે ભાગમાં હોય ને એને જ મળે. હા સાચી વાત છે, પણ આપણી જલ્પાના ભાગમાં નથી લાગતું, અને એ તો પાપના પોટલા બાંધી રહી છે. જોઈએ હવે જે થાય, પણ આપણે હા 1-2 દી પછી છે ને થોડોક વખત મળે ને એટલે આપણે આંટો ફેરો કરી લઈએ. હા તો આટો મારવા જવું જ પડે ને. હવે જો આ વાત સાંભળી તો આપણને થોડું હક રહે. આ ઈ જ દેખાય હામું બધું. આ કોના જેવી થઈને એ ખબર નથી પડતી. આ એને કોનો સંગ લાગી ગયો. આપણી હારે જ કેવી હળી મળીને રહેતી, તો આપણને લાગતું હતું આપણી દીકરી આવું કરશે હારે જઈને. મને તો એ સમજાતું નથી બાપ કે અટાણ લગી કોઈ દિવસ નહીં ને જલ્પાની ક્યાંય ફરિયાદ નથી આવી, તો અહીંયા હું કામ આવું કરે છે? ભાઈ એ જ નથી સમજાતું. અવડી મોટી થઈ પણ કોઈ દી એને એટલી ફરિયાદ નથી આવી, નથી કોઈ દી નિશાળમાં આવી કે નથી બેનપણીઓની આવી, અને હવે એને આ હું છું ને એ જ નથી સમજાતું. કાંઈ વાંધો નહીં, તમે છે ને ખાવાનું કાઢો હાલો હવે. હા હારું હાલ, ખાઈ લે. રોટલાય ઠરી જાય. ભાવશે તો નહીં ખાવું પણ થોડુંક ખાઈ લઈ. હા મારી તો ભૂખ મરી ગઈ ભાઈ, આ શું કહું ને? મરી જ જાય ને બટા. હા, કુમારની વાત સાંભળીને એનું દુઃખ મારાથી જોવાનું નહીં. ખબર ન પડી કે બિચારા ઉપર હું વીતતી છે. જે બાપને એની બાયડી એમ કહે કે તું મરી જા, એ જણતો ભાંગીને ભૂકો થઈ જાય. થઈ જાય બટા, થઈ જાય. એ તો એની ઉપર વીતી છે ને એને જ ખબર હશે. હા કઈ વાંધો નહીં, હું હાથ ધોઈ નાખું. હા હા. હે ભગવાન. હાલો બાપુજી. બેટા તું કામ લાવ્યો રૂમમાં? અરે પણ ત્યાં હુતા હુતા છે ને તમારો આ વાહો બળતો હોય છે, એટલે તમે ઘડી કામ બહારની રૂમમાં બેહો ને તો હવા ફેર થાય, મજા આવે. જો ધીરેથી બેહો. અહીંયા છે ને તમને ઘણું સારું લાગશે. શું છે કે હુઈ ને પછી આ વાહો બળવા મળે. હા બેટા. હા ભાઈ, વાળ બાળ વિખાઈ ગયા છે બધાય. ને હું કહું, હવે જિંદગી વિખાઈ ગઈ બેટા. અરે નહીં, હજી મારા બાપા છે ને હાજા થઈને આમ જુઓ સૂટ બૂટમાં ફેરવવાના છે. એ જિંદગીમાં ઝેર ઘોળાઈ ગયો બેટા. અરે મારા દીકરાના લગ્નમાં હજી તમારે સૂટ પહેરવાનું બાકી છે, તમે ક્યાં આવી વાત કરો છો? હે હું પહેરી ગઈ. હા, હું કામ નો પહેરી શકો? આમ જુઓ અત્યારે છે ને તમે આમ ઉદાસ મોઢું ન રાખો, આમ ખુશ રહેવાનું. આમ તમે કેટલા મજબૂત માણસ હતા તમને ખબર છે ને? આખું ગામ છે ને તમારી શું કહેવાય આ ઉદાહરણ દેતું કે અશોક પટેલ એટલે એની જેવો મજબૂત માણસ કોઈ નહીં આપણા. હા બેટા, પણ હું છે ને શરીરથી ભાગી ગયો બેટા. અરે પણ શરીર છે ને એટલે એમાં સુખ દુઃખ તો આવ્યા જ કરે, એટલે હાજા માંદું થયા જ કરે, એટલે એમાં મૂંઝાવાનું ન હોય. આમ જો આપણે છે ને એક સારા ડૉક્ટર પાસે જવાનું છે, બરાબર? એટલે તમે છે ને જરાય ઉપાધિ ન કરો. એ ડૉક્ટર એવો છે ને કે આમ જુઓ હાવે હાવ મરણ પથારી હોય ને એ એવા લોકોને તે છે ને એ ડૉક્ટરે ઊભા કરી દીધા છે. એવા નામ છે એનું મોટું. એ તારા છોકરાને લગ્ન સુધી જીવવું તો છે, પણ જો ત્યાં સુધીમાં તું મારી સેવા ચાકરીમાં છે ને રૂપિયાનું પાણી કરીમાં અરે હે આ તારે છે ને પછી દેવું થઈ જાય બેટા. અરે બાપુજી, આ તમે કેવી વાત કરો છો? હે આ રૂપિયા છે ને એ હાથનો મેલ છે, અને મા બાપની પાછળ વાપરીએ ને તો એ રૂપિયા ડબલ થાય. હે આ પૈસા અરે મને કોઈ નિસ્બત નથી. મને તમારી સેવા કરવાનો જે મોકો મળે છે ને એ જ મારે. તું આગો અરે પાસે આવ્યા. અરે આ તને ચેપ લાગે બેટા. કાંઈ વાંધો નહીં બાપુજી, આ તમારી બીમારી છે ને એનાથી છે ને કદાચ આ બીમારી હું તો કહું ભગવાનને કહું મને આપી દે, પણ મારા બાપુને છે ને હાજા કરી દે. એવું ન બોલ બેટા. મુંજાવમાં તમને કાંઈ નહીં થાય, તમ તારે મને શેપ નહીં લાગે. એક બાપ છે ને એના સંતાનને ડોહાને અહીંયા હું કામ લઈ આવ્યા? હા, ઓલા રૂમમાં હતો તો ન્યા રહેવા દેવાય ને એને. આ છે ને 24 કલાક માણસ એકની એક જગ્યા ઉપર પડ્યો રહે ને ખાટલામાં,
તને ન્યા નો ગમે, હવા ફેર કરવો જ પડે. હા તમારે તો છે ને ડોહાને સારી રીતે હાસવો છે. આ ધોવું કાઢવું છે ને બધું મારે કરવું પડે છે. અને આ ડોહો ડોહો બોલવાનું બંધ કરી દેજો. મારા બાપુજી છે અને તારા હાહરા છે, સભ્યતાથી વાત કરજે. એ તમે બહુ બોલો બા. હવે તું ચૂપ રે. આ તારી હિસાબે જ છે ને મારા બે માણાનો ઝઘડો થાય છે. અરે પણ તું માણસ છો કે જનાવર છો? હે આ તું જનાવર. એટલે જ આ જનાવર જેવું વર્તન કરશો. અને છે ને તું તડાકાથી વાત ન કરતી મારા બાપુજી સામે. હે બાયો પાને નો બોલો. આ ઘરમાં હશે ને ત્યાં સુધી તુથીને જ વાત થાહે. એને બોલવા દે. હે કેટલું બોલશે? હમણાં હું બધુંય સાંભળતી હતી રસોડામાં. હું કહેતા હતા હોસ્પિટલે લઈ જવા છે, નવો ડોક્ટર બદલાવો છે. હા. કાંઈ ડોક્ટર બદલાવા નથી હો ને સંસાર ભેગા કરો. એય મોઢું સંભાળીને વાત કર. હે બેટા પણ એક ઊંધા હાથની પડી જાહે. આ તો છે ને મારા બાપુજીએ મને એવા સંસ્કાર નથી આપ્યા કે સ્ત્રી જાત ઉપર હાથ ઉપાડું. હાથ નહીં તો ઉપાડો તો ખરી. તમારે ખબર પાડી દો કે નહીં? તારા જેવી તો છે ને 1760 સ્ત્રીઓ મારા જીવનમાં આવે ને એને સીધી કરી દઉં. પણ શુકર મનાય કે મારા બાપે છે ને મને એવું શીખવાડ્યું નથી. ત્રેવડ તો બટકું રોટલો ભાંગવાની નથી અને 17 બાયડી ફેરવવાની વાત કરો. એ મારી વાત સાંભળો. તેવડ છે ને મારામાં બહુ છે, પણ અત્યારે છે ને ધીરેથી વાત કર. મારા બાપુજીને છે ને માથામાં સાહકા જાય છે. ધીરે બોલજે. મને ચાલ કહું, હું તો એમ કહું છું કે ક્યારેક મને એવું થાય કે આને છે ને ખાવામાં ઝેર ઘોડીને અને પીવડાવી દઉં અને ખવડાવી દઉં. એ સાચી તારામાં વાત. જો એટલી તાકાત હોય ને એક વખત પીવડાવીને જો, પછી મારો રંગ તને દેખાડું. હે જોયો બેટા તમારો રંગ? હા, એટલો બધો મારી સામે પાવર કરો છો તો રહ્યો ને અહીં આખો દી કરો સેવા. તો કામે કોણ? તારો બાપ જાય. ઘર કોણ ચલાવે? મારો બાપ નહીં, તારા બાપને મોકલ. એ તમે હું ખમ બાંધો છો? હું ઘડી બે ઘડીનો મહેમાન છું. એ મારે નથી વધારે રહેવું બેટા. હા જીવવું જ નથી, પણ ઓલો છે ને કાળીઓ મારી સાંભળતો નથી. હે એ કાળીઓ છે ને તમારી નહીં સાંભળે. જ્યાં સુધી આવી સ્ત્રી કોઈના જીવનમાં અત્યાચાર કરતી હોય ને ત્યાં સુધી તમને હાજાઈ ન કરે ને નો મરવાય દે. અને તું મને તુકારા કરશો એમ? તારામાં એટલી હિંમત? હું તારો ધણી છું. મારો ધણી બનવાની કોશિશ ન કરતી, નહીં તો છે ને ફારગતી આપતા મને વાર નહીં લાગે. તો હુંય તમારી પત્ની છું. આ ડોહો છે ને જિંદગી આખી તમારી સાથે નહીં રહે. હું તમારી સાથે રહેવાની. ડોહો નાચ, બાપ છે મારો બાપ. એ તમે- અને મારી ફરજ છે કે ઈ મરે ત્યાં સુધી મારે એની સેવા કરવાની છે. સેવા તો કરો ને સેવા. મારી પાસે શું કામે કરાવડાવો? સેવા કરું જ છું, એ રહેવા કરું દે, જ છું સેવા. રહેવા દે બેટા. હવે તો છે ને મારી જિંદગી નર્ક કરી નાખી છે, નર્ક. અરે નરક તો તે મારા બાપની જિંદગી કરી નાખી છે. તે એ બેટા એ બહુ દુઃખ નહીં લગાડવાનું. એ બાયો માળાને છે ને સેવા કરવી પડે. અરે મજબૂર છું બાપુજી, હું તમારા આપેલા સંસ્કારોથી મજબૂર છું. એ તો આને છે ને હમણાં 1 મિનિટમાં હાલતી કરી દઉં. એમાં ઘરની આબરૂ જાય. એ ઘરની લક્ષ્મી કહેવાય બેટા, લક્ષ્મી. એને છે ને ઠુકરાવાય નહીં, સમજો? હેલા કેટલી વાર હવે હાલ ને મોડું થાય છે. પણ આવું તમારે તો બહુ ઉતાવળ. તઈ હું જો વહુ લેવા જવાની એટલી ઉતાવળ રાખો ને તો કઈ ફાયદો થાય. વહુ લેવા માટે અઢાઈ રાખે ને કામમાં ઉતાવળ રાખે. કરિયાણું લેવા જાવ તો મને કે જલ્દી આવ જલ્દી આવ. ભાઈ હોવની મારે એટલી ઉતાવળ છે. આ મને એમ નહીં હોય કે મારા માથેથી કામ ઉતરે. વાતો કર્યા કરો જ્યારે હોય તે, બીજું કાંઈ કરતા નથી. વાતું કરી તો જ હોવું આવે ને, એમની થોડી આવશે. આ બધાને કેવું જ પડે ને તઈ આવે. પાછો મામાને ફોન કરવો પડશે. હવે તો પૂનમે જવાનું તું કેસો ને કીધું. પૂનમ આવે તઈ ના, પૂનમે હારી આવતી ને હા તો એટલે જ ને તું એટલા બધા ઉતાવળો થાશો, પણ એ આવવાની હોય તેદી પૂનમ આવે, કઈ કાલ નો આવી જાય. કુમાર તમે જય શ્રી કૃષ્ણ, કેમ છો? આ જય શ્રી કૃષ્ણ કુમાર. સારું છે. મને શું થવાનું? મને તો બહુ સારું છે. હા કુમાર, હા રાસે બધી વાત કરી. હા જલપાની, તે જલપા હાવ આવું વર્તન કરે છે તમારા બાપુજી હારે. હા, રાજને મેં વાત તો કરી હતી, બધી જાણ કરવા જ આવ્યો હતો, પણ તમે લોકોએ કાંઈ ધ્યાન ન આપ્યું ને. જો કુમાર, એના માટે હું માફી માંગુ છું. હું થોડો કામમાં તો એટલે આવી ન શક્યો. કેમ જલપાએ ફરી કંઈ કર્યું છે? બસ મેં તમને લોકોને ફરિયાદ કરીને તે દિવસે તમે કે તમારા મમ્મી આવી ગયા હોત ને તો સારું થાત. મારે આજે
આવો દિવસ જોવાનો વારો ન આવે. પણ આ પાછું થયું હું જમાઈ આ સહેજ કયો તો ખબર પડે. અરે મારા ઘરમાં શું નથી થતું એ પૂછો, શું થાય છે ને એમ પૂછો છો ને. એ મારાથી જે જોઈને આવું છું ને તો નામ સાંભળીને તે મને સહન નથી થતું મારાથી. અરે એટલી હદ સુધી તમારી બેન મારા બાપુજી ઉપર ત્રાસ ગુજારે છે. એટલે હું તો એમ કહું છું કે કોઈ દુશ્મન પણ આટલી હદે કોઈને ત્રાસ ન આપી શકે એટલો ત્રાસ તમારી બેન મારા બસ બાપુજીને આપે છે. તમે શાંત થઈ જાઓ. મમ્મી, આ જલપાએ આજ આપણું માથું શરમથી નીચું કરી દીધું. આપણે કેવા સંસ્કાર આપ્યા છે અને ઈ શું કરી રહી છે. તઈ જો કુમાર, હવે તમે ચિંતા ન કરો. હવે હવે આજ કાલ નહીં, હવે આજને આજ આ વાતનો ફેસલો કરી નાખવાનો છે. હા આપણે છે ને હા અટાણે જમાઈને હારે જાય અને જલપાને છે ને આપણે ખીજાઈ અને વઢી એવું હોય ને તો એને કડક ભાષામાં હું કહી દઈ અને બે સડાઈ દઈ ઝાપટ. તમે તમારી દીકરીને આવીને મારો કૂટો એવું હું બિલકુલ નથી ચાહતો. પણ રાજભાઈ એટલું જરૂર કહીશ કે આપણે લોકો એવા સમાજની અંદર જીવીએ છે ને કે એક વખત જો આપણા લગ્ન થઈ જાય ને પછી માણસ એટલી હદે મજબૂર થઈ જાય છે ને કે પોતાની ઘરવાળીને એના બાપના ઘરે પાછી મોકલે ને તો એ માણસ નમાલો કહેવાય. પણ જો એ સ્ત્રી એના સાસરિયાવાળા ઉપર અત્યાચાર કરે ને તો લોકો એમ કહે છે કે વાંક સાસુનો ને સસરાનો છે. પણ દર વખતે એવું નથી હોતું રાજભાઈ, એવું નથી હોતું. આ વખતે વાંક એક સ્ત્રીનો છે. ત્રાસ ગુજારે છે તમારી બેન. અને હું જૂઠું નથી બોલતો, આ મારા બાપની વેદના મને બોલાવે છે. હું અહીંયા તમારી બેનની ફરિયાદ કરવા નથી આવતો દર વખતે. મારા બાપને વાળ પકડીને કહે છે કે ડોહા તું મરી જા. આ કઈ સ્ત્રી એના બાપ સમાન માણસને આવું કહી શકે? હા જલપા, આ જલપાએ તો હવે હદ વટાવી દીધી છે. હા એટલો ત્રાસ ગુજારે છે. જો કુમાર, મારી બહેન વતી હું તમારી માફી માગું છું. અને આજે તમારી આ વાતનું નિવારણ હું જ લાવી દઈશ. હા મારી બેટા, બહેન હોય કે ગમે તે હોય, પણ માવતરની સેવા કરવી ને એ વહુવરનો જન્મસિદ્ધ અધિકાર છે કાશ અને એને કરવું જ પડે. કાશ તમારી બેન આ સમજતી હોત. હું ધારત ને તો 5 મિનિટનો ખેલ છે મારા માટે તમારા બેનને સીધી કરવી. પણ મારા મા બાપે મને એવા સંસ્કાર નથી આપ્યા કે હું સ્ત્રી જાત ઉપર હાથ ઉપાડું. જાણું છું કે તમારા સંસ્કાર કેવા છે. સંસ્કારોમાં તો અમારા ખોટ રહી ગઈ. આજ મારી બહેને એ કગાર ઉપર લાવીને ઊભો રાખી દીધો ને કે હું તમારી સામે આંખ નથી મિલાવી શકતો. માફ કરજો કુમાર, પણ આજે હું ચૂપ નહીં રહું. આજે મારી બહેનને એના કર્મોની સજા મળશે. તમે હા જાઓ. જમાઈ, હા તમે છે ને ઉપાધિ કરો માં. અમે હમણાં મા દીકરો આવીશી અને જલપાને છે ને એની સજા મળી જ રહેશે. એવું હશે ને તો હું 2 ધોલ પણ મારી દઈશ મારી દીકરીને. આજે મને સજા આપો કે ના આપો, એ એની સજા ભોગવે કે ન ભોગવે, પણ મારો બાપ અને હું કયા જન્મની સજા ભોગવીએ છે ને અમે ખુદ નથી જાણતા. હવે તમારે સજા નહીં ભોગવવી. કુમાર, તમે ઘરે પહોંચો. હા હમણાં આવું છું. જોયું આ જમાઈનું મોઢું મેં જોયું ને તો એ હવે મને ખબર પડી કે આ જલપા એના હાહરા ઉપર કેટલો ત્રાસ ગુજારતી હશે. આપણે છે ને હજાવામાં મોડું કરી નાખ્યું. હા, ભૂલ આપણી જ છે કે આપણે બહુ લેટ કર્યું. ચાલો મમ્મી, તમે છે ને ઘરને તાળું મારો, હું હા. ગાડી કાઢું છું. સારું હારું. હે ભગવાન, હવે કેરી લઈ લેવો છે? હે મારા દેહ ભરાઈ ગયા છે, પણ તું બોલાવતો કા નથી? હવે એક ઘડી જીવવાનું મન નથી. હા તું બોલાવ્યું ને
એ તો મને રાજીપો મળે. આજો એ શરીરમાં રૂવાડે રૂવાડે છે ને જીવડા કવડે છે. મોતે આવતું નથી. અને મોત વગર જો પરાણે મળી જાય અને મોત વગર જો પરાણે મરી જાવ ને તો મારા દીકરા પર એ લાંછન લાગે. એ મારે તો આ જીવન ટૂંકાવવું જ છે. હવે તો મારી વિનંતીને સાંભળતું એવા તો કેવા પાપ કર્યા છે મેં કે તું આવતોય નથી, મને લઈ જતોય નથી. તું કઈ તો પાછી હવે તો કોક વળાવો. હે મારા વળાવવાના દિવસો આવી ગયા. આ તું નજરે દેખાશો પણ પાહે નથી આવતો. હે આ ખોળિયામાંથી કોણ જાણે કેમ જીવ કા નથી જતો. નથી હવે કોઈની આરે માયા રહી કે નથી જીવવાની કોઈ એ લાલસા રહી. જીવી નહીં કરવું. હું કોઈને કામ આવું એમ જ નથી. નડું છું બધાને. આને કરતા તો છે ને કોક મને ખાવામાં કે દવા નામે ઝેર આપી દે ને તો એ નીંદરમાં છે ને હું તારી પાસે આવી જાઉં. પણ એવું કોઈ પાપ મારી હાટું થઈને હું કામ કરે? હે એ કરમમાં હું કામ પડે? હે દીનાનાથ, કેવા કરમ કર્યા મેં. હે આ દીકરો તો મારો સર્વન્ટ જેવો દીધો, પણ બાઈ એ મારા ખોટા કરમ તો જે ભટકાડી હોય ને. અને હા, એ સૌથી મોટી વાત તો એ છે કે આ મારી બીમારી એ જ મારું બદનસીબ. એ વિનંતી કરું તને, એ કાળિયા ઠાકર, હવે સહન નથી થતું. એકવાર તું ઉતરીને આ જીવન જીવી જો. એ શ્વાસે શ્વાસે છે ને પીડાવો છે. હા, પણ તને નહીં ખબર પડે. એ શેષ નાગની સુવાળી સજા પાથરીને તું બેઠો છો. હે એ લક્ષ્મી તારી આળપંપાળ કરે. તને મારી વેદના ક્યાંથી સમજાય? વૈકુંઠવાસી, હવે તો બોલાય, હવે તો બોલાય. તો છે ને દોહાનો છે ને હા તો પૂરું જ કરી નાખે. એવો કાર ચડે છે ને કે આને જીવતે જીવ મારી નાખું. હા તો એને પતાવી જ દઉં. સાલું બહુ હેરાન કરે છે મને. હા, અને એનો દીકરો બાપ 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 કરીને બહુ લાડ લડાવે છે ને. હવે જોઉં છું કે દીકરો બાપની કેમ સેવા કરે છે અને
બાપ મારી પાસે કેમ સેવા કરાવે છે? હા તો એને ઝેર જ પીવડાવી દો. લે હવે તારે સેવા કરાવી છે ને ડોહા મારી પાસે. છો તું હવે લ્યો આ પાણી પી લ્યો. પાણી પી લ્યો. શું છે આમાં? બેટા પાણી દીધું છે, બીજું કઈ નથી દીધું એને. પાણી મેં હમણાં જ પીવડાવ્યું છે બાપુજી. તો મને ખબર હતી હા કે હમણાં પાણી તમે પીવરાવ્યું છે? હા. આ તો ઉધરસ આવતી હતી એટલે મને એમ થયું કે પાણી પીવરાવું. ડૉક્ટરે એમ પણ કહ્યું છે કે વધારે પાણી એના શરીર માટે સારું નથી, કારણ કે વધારે પાણી પીવે છે ને તો એને પેશાબ થઈ જાય છે. એટલે ધ્યાન રાખવું તોય વાંધો, નો સેવા કરું તોય વાંધો. હા અરે પણ ક્યાં તને કહું છું કે તું સેવા નથી કરતી? હું તને એમ જ કહું છું કે હું જ્યારે ઘરે હાજર નથી હોતો ને ત્યારે તું જ સેવા કરે છે. પણ જોવો પપ્પાને ઉધરસ આવે છે ને પાણી પીવા દ્યો. અરે પણ તું આટલી બધી જીદ શું કામ કરે છે પાણી પીવડાવવા માટે? એમ નહીં, તમે આખો દિવસ ઘરે હો હા તી મને ખબર હોય કે પપ્પાને ક્યારે પાણી દેવું ક્યારે નો દેવું. તમે તો અઠવાડિયામાં એક દિવસ હો, તમને ખબર હોય. હા, પપ્પા પાણી પી લો પછી હમણાં દવા દેવાની છે ને જમવાનો ટાઈમ થઈ જાય. હા બેટા જો કેવી ઉધરસ આવે છે. પણ મને એક વાત નથી સમજાતી, હા, પી લ્યો પપ્પા પી લ્યો. પણ પપ્પાને પાણી પીવડાવવા માટે આટલી જીદ શા માટે કરે છે તું? તમને શું ખબર હોય મારે શું દેવું શું ન દેવું? તમને ખબર હોય? બેટા આ મારી મુક્તિનો દ્વાર છે એવું લાગે. નહીં પપ્પા, મને જોવા દ્યો. હે? મને આ સ્ત્રી ઉપર વિશ્વાસ નથી. આટલોય વિશ્વાસ નથી તમને? હા પપ્પાને દ્યો પાણી પી લે. અરે દ્યો ને. નહીં પપ્પા, હા, હા પાણી છે ને પેલા હું પીશ. કઈ નાખ્યું નથી ને? પણ કઈ નથી હવે પાણી દ્યો ને. આ શા માટે મને પાણી પીતા રોક્યો તે? તમને તરસ લાગી હતી હા? પપ્પા માટે હતું પાણી. તે મને પાણી પીતા શા માટે રોક્યો? જવાબ આપીશ તું? શું ભેળવ્યું હતું પાણીમાં? પાણી જ હતું. નહીં. શું ભેળવ્યું હતું પાણીમાં? જવાબ આપ, નહીં તો મારાથી ખરાબ બીજો કોઈ નહીં હોય. ઝેર ઝેર ભેળવું તું મેં ઝેર. તું એ મારા પપ્પાને મારી નાખવા માટે પાણીમાં ઝેર ભેળવ્યું હતું? અરે કેવી સ્ત્રી છો તું! અરે કોઈ માણસ દુશ્મન સાથે પણ આવો વ્યવહાર ન કરે એવો વ્યવહાર તું મારા બાપુજી સાથે કરે છે. અરે શું બગાડ્યું છે મારા બાપુજીએ તારું? કંટાળી ગઈ છું હું આ ડોસાથી ને. શરમ જેવી જાત છે તને? ના પાડ. ગરબા આ તે હું કર્યું તને શરમ આવે છે કે નહીં? હા આજે તે અમારા આપેલા સંસ્કારોને માટીમાં મેળવી દીધા બેન. આજે તું મારી બેન ના હોઈ શકે. તું મારી બેન જલપા ન હોય. અરે હા હાથે જેને રાખડી બાંધી એ તું મારી બેન નથી. મારી બેન કોઈનો જીવ ન લે. અને તું ભગવાન જેવા તારા સસરાનો જીવ લેવા ઊભી થઈ. અને તને જરા પણ શરમ ન આવી? શરમ આવી જોઈ. આ તે તો છે ને મારું ધાવણ લસ્યું છે ધાવણ. અને દીકરી કહેતા પણ શરમ આવે છે મને. સાચું કહો ને કુમાર, ભૂલ અમારી જ છે કે અમારી બહેનને તમારા જેવા સારા માણસોના ઘરે મોકલી. મને નહોતી ખબર કે મારી બહેન મારા બાપના નામને લજવી નાખશે. હવે આજ પછી હું તારો ભાઈ નથી અને તું મારી બહેન નથી. નહીં ભાઈ. છે કે તારો ભાઈ તારા માટે મરી ગયો. અને તારી માં પણ મરી ગઈ છે. નહીં રાજ મમ્મી. રાજભાઈ, એક વાત તમને કહું.
જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે મારી માં જીવતા હતા ત્યારે તમારી બેન કંકુ પગલાં પાડીને આ ઘરની અંદર આવીને ત્યારે મારી માએ કીધું હતું કે બેટા આ પારકે ઘેરથી આવી છે ને એને પારકી ન સમજતો. પહેલા એ ઘરની લક્ષ્મી હતી અને હવે આ ઘરની લક્ષ્મી છે. દીકરી તો નાની હોય ત્યારે તુલસીનો ક્યારો હોય, મોટી થઈ ત્યારે બે કુળને દીપાવે એને લક્ષ્મી કહેવાય. સ્ત્રી એટલે શક્તિનું રૂપ કહેવાય. પણ ભાઈ જો આવી સ્ત્રી હોય તો એને કયા શબ્દોથી સંબોધવી મારે જરાક મને જણાવો, એટલે હું પછી આખી જિંદગી એને એ શબ્દોથી જ બોલાવીશ. કુમાર, એ શબ્દોથી જ બોલાવીશ. મારી વાત સાંભળી લો. આમાં તમારો કાંઈ વાંક નથી. વાંક હા મારી બહેનનો જ છે. જો તમારે જે નિર્ણય લેવો હોય ને એ લઈ લેજો. તમારે એને ઘરમાં રાખવી ન રાખવી આજથી અમે એના માટે મરી ગયા છીએ. નહીં ભાઈ, હાલો અમને રજા નહીં આપો. ભાઈ, નહીં પપ્પા. તને મારા બાપુજીને પપ્પા કહેવાનો અધિકાર નથી. આ અધિકાર તું ખોઈ ચૂકી છે. પણ એકવાર વાત સાંભળી લ્યો ને પપ્પા, મને માફ કરી દો ને. હું સમજી ના શકી. મારો હાથ ઉપડી જાય ને એ પહેલા મારી નજરની સામેથી નીકળી જા, કારણ કે બંધ થા. રાજ બેટા, એને માફ કરી દો. અમારા ઘરની લક્ષ્મી છે. જો તું જો આને કહેવાય માણસ, આને કહેવાય બાપ. એ મારી દીકરી છે. આ તો ભૂલ થાય, એ માણસની ભૂલ થાય એમાં. એ તો આપણું કુળ લજુ કુળ. આ થોડીક તો શરમ કર. નહીં, હવે પપ્પાની બધી સેવા કરીશું. બધી સેવા કરીશ. બધી સેવા કરીશું. હા, સેવા કરે કે ન કરે મને કાંઈ ફરક નથી પડતો, એ બેટા, પણ આ મારો બાપ છે ને એની સેવા કરવો મારો ધર્મ, મારી ફરજ. એ મારી દીકરી મારી સેવા કરશે. કરે ને બેટા? કરીશ. કરશે. માફ કરજો બધા, રવિરાજભાઈ, માફ કરજો. સંસ્કાર કોને કહેવાય ને એનો જીતો જાગતો નમૂનો જોવો હોય ને તો મારા બાપને જોઈ. જોઈ લીધો ભાઈ, જોઈ લીધું. ભગવાન પીતાંબર પહેરીને ધરતી ઉપર નથી આવતું. આવા માણસોના રૂપમાં આ ધરતી ઉપર જન્મ લે છે. અને બેન, બે હાથ છોડીને કહું છું, આજ પછી આવું પગલું ન નહીં ભાઈ. ભરતી નહીં તો તારા ભાઈને ઝેર પીવાનો વારો આવશે. હાલો